જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે આપણે ગુરુ પૂર્ણિમા વિશે થોડું જાણીશું। જીવનમાં ગુરુ ખૂબ મહત્ત્વના હોય છે। ગુરુને ભગવાનથી પણ મોટા માનવામાં આવ્યા છે। શાસ્ત્રો અનુસાર ગુરુ શબ્દ બે શબ્દો મળીને બન્યો છે। ગુથી તાત્પર્ય અંધકાર અને અજ્ઞાત થાય છે અને રૂથી તાત્પર્ય દૂર કરવા અથવા હટાવવાવાળા। આપણા જીવનમાં અજ્ઞાનતાના અંધકારને દૂર કરવા માટે ગુરુનું હોવું ખૂબ જ જરૂરી છે। ધાર્મિક ગ્રંથો અનુસાર ગુરુ દેવતાઓ કરતાં પણ ઉચ્ચ છે। ખુદ ભગવાન મહાદેવે પણ કહ્યું છે કે ગુરુદેવો ગુરુધર્મો ગુરુનિષ્ઠા પરમ તપ ગુરુ તત્પર નાસ્ત્રી ત્રિવારમ કથાયામિ તે। એટલે કે ગુરુ જ બધું છે અને ગુરુ પ્રત્યેની વફાદારી એ પરમ ધર્મ છે। બીજા શબ્દોમાં કહીએ તો દેવતાઓ તેમજ વ્યક્તિને ગુરુની જરૂર હોય છે। ગુરુ વિશે બીજો શ્લોક છે, હરિ રૂતે ગુરુ ઠોર હૈ ગુરુ રૂતે નહીં ઠોર। એટલે કે જ્યારે ભગવાન લૂંટે છે ત્યારે વ્યક્તિને ગુરુનો આશરો મળે છે અને જ્યારે ગુરુ ગુસ્સે થાય છે ત્યારે વ્યક્તિને ક્યાંય આશરો મળતો નથી। તેથી જીવનમાં ગુરુનું હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। શ્રી વલ્લભાધીશ કી છે।